જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 179. હે માનવ, હારવાની રમત 84 લાખ યોની છે. તેમાં મનુષ્ય અવતાર ઉગરવાનો મયડો છે. તો હે માનવ, હારવું શું કામ? તો હે માનવ, આ બધો જથ્થો નીકળે છે ક્યાંથી? કારણ કે વસ્તુ એક જ, પરમેશ્વર. અને બધો જથ્થો તો તેમાંથી જ નીકળેલ હોય ને. અને પોતે પાછો અકર્તા, પોતે પાછો વિદેહી, અને પોતે પાછો આ વ્યાપક સ્વરૂપે આ પૃથ્વી લોક ઉપર ચામડાવાળા દેહમાં પણ ન્યારો, અને પોતે અવિનાશી, અને પોતાની ઈચ્છા થકી ફક્ત સુરતા શબ્દની ઉત્પત્તિ, પણ તો એ અકર્તા. તો ઉત્પત્તિ તે સમય પૂરો થતા નાશવંત. એટલે હે માનવ, સમય સમયનું કામ કરે છે. સમય સમયની વેલિડિટી ગોઠવાયેલી હોય છે. જે યુગનો સમય પૂરો થાય ત્યાર પહેલા આગળના યુગની સ્થાપના થઈ ગઈ હોય છે. એમ ચારે ચાર યુગની સ્થાપના સમયે સમયે પૂરી થતી હોય છે. તેવી રીતે પરમાત્માના જ્ઞાનીઓને સમયે સમયે મોકલવામાં આવતા હોય છે. પણ જો તમોને શાન સમજાય તો માનવ માટે અત્યારનો સમય ચાલે છે તે ક્યારેય આવ્યો નથી, અને હવે પછી આવશે નહીં. માટે હે માનવ, સમય સમય બળવાન છે, અને તે પણ ઈશ્વર થકી બળવાન છે. તો હે માનવ, આ જગતની જ્યોત જલી રહી છે તે જ્યોતથી જ્યોત જલી રહી છે. અને આ ચામડાથી મઢેલ આ દેહ તો ફક્ત પૃથ્વી લોક ઉપર જ છે. તો આગળની રચના તો બધી પરમાત્માના અનુભવી જ્ઞાની નજરે નિરખાવીને સમજાવે છે. અને પાછું જે બ્રહ્માંડથી પર અવિનાશી પરમેશ્વરથી માંડીને 14 બ્રહ્માંડની રચના, અને 14 બ્રહ્માંડથી અક્ષરની રચના, અને અક્ષરથી ક્ષરની રચના, આ બધું પરમેશ્વરના જ્ઞાનીઓ નેયને નિરખાવે છે. પછી આ બધી રચના અને રચના રચનાર પરમેશ્વર સહિત આ માનવ પિંજરમાં બધા જ પ્રતિબિંબ સ્વરૂપે આ સમાયેલા છે. તો આ ભલી ભોળી દુનિયાના જીવને ફાંસીગરો ફસાવે છે. તો ક્યાં ફસાવે છે? તો પ્રતિબિંબમાં, કે પ્રતિબિંબ જુઓ. પણ આ પ્રતિબિંબ શેનું છે તે નથી બતાવતા. તો માનવને તે તો ખબર જ છે કે આત્મા પરમાત્માના ઘરનો છે, પણ પરમાત્મા પિંડ અને 14 બ્રહ્માંડથી ન્યારા વસે છે તે નથી બતાવતા કે પરમાત્માનું પ્રતિબિંબ આત્મા છે. તો પછી આવે છે મન. તો મન તે અક્ષર પુરુષનું પ્રતિબિંબ મન છે. તો જે પ્રતિબિંબ મન અક્ષર પુરુષનું છે તે અક્ષર પુરુષને નથી બતાવતા. પછી આવે છે ક્ષર પુરુષ. તો જો આ કાયા તે જ માયા, અને આ પૃથ્વી લોક પર જે ઉત્પત્તિ છે તે ક્ષર પુરુષની છે. તો ઉત્પત્તિ તો નજરે જોવાય છે, પણ આ ક્ષર પુરુષે કેટલા તત્વોથી ઉત્પત્તિ કરી તે ક્ષર પુરુષને નથી બતાવતા. અને કદાચ આ બધું બતાવનાર પણ કોઈ સદગુરુ મળી જાય તો પણ તેના લક્ષણો એકાંતે બેસી આરાધ કરનાર જ્ઞાની છે કે મનનો રાજા છે? એટલે પરમાત્માના જ્ઞાનીઓ પૂરા જ્ઞાની શબ્દનો ઉપયોગ કરે છે. કારણ કે ગુરુ થવું અને ભટકવું તે આ દેવોના લોકમાંથી તારણહાર ગુરુ નથી. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે ને કે ભટકેલ ભટકાવે. જેનું મન સ્થિર નથી તો તે મનના આનંદીઓ આપણને આત્મ સ્વરૂપ પરમાત્મામાં લય કરી શકે નહીં. તો આ આખો કહેવાનો મતલબ, તો મન આ દેહમાં છે તે ક્ષર અને અક્ષરાતીત વચ્ચેનું છે. એટલે મનને આનંદમાં રાખવાનું નથી. જો મનને આનંદમાં રાખવાના પ્રયોગો કરશો તો મન ક્ષરમાં લઈ જશે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ મનને મારવાનું કહે છે. જોકે મન રાજા કેમ કહેવાય છે તે વર્ણન આગળ લખેલ હોય છે, છતાં જરૂર પડીએ વાત લેશું, મનન કરો. રામ ભરોસે. તો જેમણે સદગુરુની કૃપાથી ગુરુ સાહેબના એટલે પરમાત્માના ધામ જોયા છે એ શિષ્ય કહે છે કે અમને પ્યારા લાગે ગુરુ સાહેબના ધામ. તો અમને તમારા ધામ પ્યારા લાગે છે, જેથી હું હે ગુરુદેવ, હે ગુરુ સાહેબ, તમને પ્રણામ કરું છું. હે પ્રભુ, તમારા ધામ જોતા અમારા ચિત્તમાં આશા તૃષ્ણાના જે કામ પડેલા હતા તે સર્વ પૂર્ણ થાય. તમારા શરણે આવીને હું સદા સુખ પામ્યો, અને હવે કાળજમના હાથ લાગે નહીં. મારા સર્વ ખેદ મટાડ્યા અને મને અભેદ પરમાત્મા લખાવ્યા, એટલે નિજના દર્શન કરાવ્યા જે અટલ છે, જેથી મારા ભ્રમ ભય મટ્યા અને કોઈ કર્મ ન વ્યાપે. એથી મેં તો
મહેરમને પામી લીધા, જે બેહદ બ્રહ્મ છે. તો દાસલાલ કહે છે કે મને મારા સદગુરુ પ્રવીણરામ મળ્યા, જે અવિનાશી છે, જેથી 84ની ફાંસી કપાઈ. હવે મને કોઈ ડર નથી. જય સદગુરુદેવ. જ્ઞાનમાં થયો ગુલ તાન, પ્રભુજી હું તો મગન મસ્તાન. ગુરુજીને મારા લાખ લાખ પ્રણામ, મટાડી મારી 84 ફેરી. દીધા શબ્દના ડંકા, મોટી મન બુદ્ધિની શંકા. પ્રભુજી હું તો મગન મસ્તાન. શબ્દ સુર તને જપવા, સાક્ષી તે ભીન નહીં સપના. એ છે ગુંજ ગુરુની વાણી, જેણે સુધ જિજ્ઞાસુ જાણી. પ્રભુજી હું તો મગ્ન મસ્તાન. બોધ કરી જીવ જલ બિંદુ, તે સંત મળ્યા બ્રહ્મ સિંધુ. જીવયને પ્રેમમાં ધરમ રે, ભેદ સહુના મનના બ્રહ્મ રે. પ્રભુજી હું તો મગ્ન મસ્તાન, મગ્ન મસ્તાન. વાંચ્યજ્ઞને લક્ષને ખોજિયો, ભગાવી દીધા દ્વૈતના બોજા. પ્રવીણ રામ રંગ રૂપતિ ન્યારા, દાસલાલ ને ગુરુજી પ્રિય પ્યારા. પ્રભુજી હું તો મગન મસ્તાન. રામ ભરોસે. હે માનવ, અમારા સદગુરુ કહે છે કે સાચા પુરુષાર્થ વિના આ દુનિયામાં કોઈ વસ્તુ નથી. તમે ગમે તે કાર્ય કરો, તે બધા જ કાર્ય પુરુષાર્થથી જ થાય છે. તમે કોઈ પણ ધર્મ કરો, કોઈ પણ કામ કરો, તો એ પુરુષાર્થથી જ થાય છે. અને જો આધ્યાત્મિક કાર્ય કરો, તો એ પુરુષાર્થથી જ થાય છે, અને તેમાં મુક્તિ મળે છે. સાચા પુરુષાર્થ કરનાર પુરુષને કોઈ પણ વસ્તુ દુર્લભ નથી. પુરુષાર્થથી જ સર્વ ઈચ્છા સુલભ જ હોય છે. પુરુષાર્થ વિનાના પ્રાણી દરેક ચીજ જોઈને રડે, કેમ કે બેઠા બેઠા તો કશું જ નથી મળવાનું ને. કદાચ જ્ઞાની ગુરુ મળે તો પણ પુરુષાર્થ વિના ખોઈ બેસે, કેમ કે સદગુરુ એમના શિષ્યને એમના સમાન બનાવવા પહેલા પરીક્ષા લે છે. અને જ્યારે શિષ્ય પુરુષાર્થ નથી કરતો, તો આપોઆપ એમના ગુરુને પણ ગુમાવી દે છે. જે દેવના ભરોસે છે એ મૂર્ખજન જન્મ ગુમાવે છે, કેમ કે દેવોને ભજીએ કાંઈ મુક્તિ મળવાની નથી. પરંતુ પરમ દેવ નામ જ પુરુષાર્થ કરીને સિદ્ધ થઈએ. પુરુષાર્થના લક્ષણ પુરુષાર્થ જ હોય. એ આત્મકલ્યાણ કરવામાં બહુ જ પુરુષાર્થ કરતો હોય છે, એમ શ્રુતિ સંત પણ વખાણે છે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે ઉદ્યોગ વિના કોઈ નર નારી નથી. એટલે બધા જ જીવને એમના કર્મ પ્રમાણે કામ કરવાના સોંપ્યા છે. એટલે બધાને પુરુષાર્થ તો કરવો જ પડે. પછી સારા કે નબળા કામમાં પણ પુરુષાર્થ તો કરે જ છે. જય સદગુરુદેવ. પુરુષાર્થ વિના દુનિયામાં કોઈ વસ્તુ નથી. ધર્મ અર્થ કામ મુક્તિ, પુરુષાર્થથી થાય છે. પુરુષાર્થથી પુરુષને નથી કોઈ વસ્તુ દુર્લભ. સુલભ હોય તે છરવઈ સાકરે તે, પુરુષાર્થ વિના દુનિયામાં કોઈ વસ્તુ નથી. પુરુષાર્થ વિનાના પ્રાણી હર ચીજ જોઈને રડે, એને ન મળે કાંઈ. ગુરુ મળે તો નાખે ધોઈ, પુરુષાર્થ વિના દુનિયામાં કોઈ વસ્તુ નથી.
એ છે દેવના ભરોસે મૂરખ જન્મ ગુમાવે દેવ નામ જ પુરુષાર્થ કરીને સિદ્ધ થઈએ પુરુષાર્થ વિના દુનિયામાં કોઈ વસ્તુ નથી પુરુષના લક્ષણ પુરુષાર્થ શ્રુતિ સંત કહે તે રામ યુદ્યોગ વિના નહીં નર નારી બે પુરુષાર્થ વિના દુનિયામાં કોઈ વસ્તુ નથી પુરુષાર્થ વિના દુનિયામાં કોઈ વસ્તુ નથી રામ ભરોસે તો આ વાણીમાં અમારા સદગુરુ કહે છે કે હે સદગુરુદેવ મને મન બુદ્ધિથી હીન કરીને આ જગતથી પાર પહોંચાડી દ્યો મને શીલ સંતોષ દયા આપો અને મારા કામ ક્રોધ હટાવી દેજો મોહ મમતા સર્વ દૂર કરો અને મને હે ગુરુદેવ આત્મજ્ઞાન લખાવી દેજો જ્યારે મારાથી આનંદ થાય ત્યારે મારા આ જગતના ભ્રમ છે તે મટાડી દેજો હે પ્રભુ મારા નિજ ઈશ્વરમાં તમને હું જોઉં એવી કૃપા કરી દેજો અને મારા રાગ દ્વેષ મટાડી દેજો હે ગુરુદેવ સર્વ જગત મને મૂરખ જાણે છે તો તમે આવીને મારા સ્વરૂપમાં ચિત્ત લગાવી દેજો આત્મ અખંડ અવિનાશી અનાદિ કેવળ છે તો મારું ચિત્ત એમાં સ્થિર કરાવી દેજો હે સદગુરુ પ્રવીણરામ હે કૃપાના સિંધુ આ જીવને આપ હવે બ્રહ્મ બનાવી દેજો એટલે બ્રહ્મની જ્યોતમાં મારી આત્મા જ્યોતને મિલાવી દેજો દાસલાલ સદા આપના ચરણોમાં રહીને અરજ કરે છે તો આપ મોક્ષપદ લાવી દેજો જય સદગુરુદેવ હે મન બુદ્ધિ તીન બનાવો મને જગથી પાર પહોંચાડી દેજો હે મન બુદ્ધિ તીન બનાવો મને શીલ સંતોષ દયા આપો મને મારા કામ ક્રોધ હટાવી દેજો મોહ મમતા સર્વે દૂર કરો મને આત્મ જ્ઞાન લખાવી દેજો મન બુદ્ધિથી હીન બનાવો મને જ્યારે થાય આનંદ મરાથી આ જગના બ્રહ્મ ટાળી દેજો મન બુદ્ધિથી ન બનાવો મને નિજ સ્વરૂપમાં દેખો મારા રાગ દેશ મટાડી દેજો મન બુદ્ધિથી ન બનાવો મને સર્વ જગ મૂર્ખ જાણે મને મારા સ્વરૂપમાં ચિત્ત લગાવી દેજો આત્મય ખંડ્યનાદિ કેવડું એમાં સ્થિત કરાવી દેજો મન બુદ્ધિથી હીન બનાવો મને પ્રવીણ રામ કૃપાના સિંધુ આ જીવને બ્રહ્મ બનાવી દેજો દાસલાલ આપો ચરણમાં હે મોક્ષ પદ લખાવી દેજો હે મન બુદ્ધિથી ન બનાવો મને રામ ભરોસે તો મારા સદગુરુ એવા દીન દયાળુ છે કે જે અગમ નિગમની વાત કરતા અને એ તો મને અગમની ગમ કરાવી અને હવે તો હું તો અગમને જ મારા સ્વામી માનું છું અગમ એટલે જેની કોઈને ગમ નથી એવા પરમાત્મા એ તો અગમ દેશ ઓળખાવે અને શાન કરીને સમજાવે એવા વચનના શબ્દ મને મારા સદગુરુ આપતા અને સાથે સાથે સુરતા ભજન પણ આપતા ઈંગલા પિંગલા એ બંને પર સાથે ચાલીને
વચ્ચે એક સૂક્ષ્મણા નાર ચાલે છે. તેનાથી બંકનાળની ઘાટી કેમ ચડવી એ પણ શીખવતા. એ પાછળ બરાડામાંથી ઉઠે છે. એવી રીતે મારા સદગુરુ મને ઉલટી દિશા ચલાવતા. તો હવે મને ભવપાર પહોંચાડે એવા મારા સદગુરુ દીનદયાળ છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે એવા મારા સદગુરુ દીન દયાળ, કરતા મને અગમની ગમની વાત રે. અગમ જાણે મારા સ્વામી એવા સદગુરુ દીન દયાળ. હે અગમ દેશ ઓળખાવે, એ તો સન કરી સમજાવે એવા મારા સદગુરુ દીન દયાળ. એ એવા શબ્દ વચન ના આપતા રે, સાથે સુરત આપજો ન એવા મારા સદગુરુ દીન દયાળ. પિંગલા પિંગલા સમજાવતા, સાથે સૂક્ષ્મણા રે એવા મારા સદગુરુ દીન દયાળ. હે એવા બંકનાળ શીખવતા, એ તો બરડામાંથી ઉઠે એવા મારા સદગુરુ દીન દયાળ. એ તો ઉલટી દિશા ચલાવતા, પહોંચાડે ભવ પાર એવા મારા સદગુરુ દીન દયાળ. હે એવા મારા પ્રવીણ રામ દીન દયાળ, એવા મારા પ્રવીણ રામ દીન દયાળ, એવા મારા ગુરુ સદગુરુ દીન દયાળ. રામ ભરોસે.